i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આદિવાસી ભીલ સમાજની લગ્ન બંધારણમાં ઓછો ખર્ચ કરી દીકરીની સાસરીએ વિદાય કરવા લીંબડી અને ઝાલોદ તાલુકાના સરપંચો આગેવાનો દ્વારા ભીલ સમાજના બંધારણ મુજબ નક્કી કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં શિક્ષણ અને ખોટા વ્યસનોથી દૂર રહેવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। આગેવાનો સરપંચશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓની એક મીટિંગ તારીખ 14/2/2026ની રોજ ITI ઝાલોદની સામે મળી હતી અને સર્વે લગ્નમાં કંકુના ટીલે પણ લગ્ન કરી શકે છે। દાપા પેટે ₹1,21,000 સર્વે સંમતિથી સ્વીકારી નક્કી કરવામાં આવે છે અને દારૂ ડીજે ખોટા ખર્ચાઓમાં 250 ગ્રામ ચાંદી ઝુમર અને કાંટોથી લગ્ન કરવા નક્કી કર્યું છે અને સાદગાઈથી ભોજન મરી મર્યાદિત લોકો જઈ અને સગાઈ કાપડું અને જાન લઈ જઈ અને લગ્ન કરવા એક ભીલ સમાજ દ્વારા સર્વે સંપત્તિથી બંધારણ નક્કી કરવામાં આવ્યું। આ ભીલ સમાજનું આયોજન બાજરવાડાના સરપંચ શ્રી જગુભાઈ સંગાડા, શિવાભાઈ વસૈયા, જસુભાઈ સસૈયા, વિપુલભાઈ વસૈયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભીલ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બિરસા મુંડા ભવન દાહોદની ટીમ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। નમસ્કાર। આજરોજ ઝાલોદ તાલુકા ભીલ સમાજ પંચ દ્વારા લગ્ન બંધારણ વિશે અગત્યની એક બેઠક યોજવામાં આવી। તેની અંદર કન્યાના ઘરેણા 250 ગ્રામ ચાંદી, જેમાં પગના પાયલ અને ચાંદીનું મંગળસૂત્ર તેમજ સોનામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટી નક્કી કરવામાં આવ્યું। તેમજ લગ્ન ખર્ચ પેટે સક્ષમ વ્યક્તિઓએ કંકુની કન્યા આપવી એવો આગ્રહ કર્યો અને બિલકુલ જો લેવું હોય તો 1,21,000ની મર્યાદામાં, એટલે કે 1,21,000ની મર્યાદામાં લગ્ન ખર્ચ લઈ શકે તેવું સમાજ પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું અને સમાજ દ્વારા સ્વીકારવામાં આવ્યું। સાથે સાથે સમાજ દ્વારા સમૂહ લગ્નનું પણ આયોજન કરેલું છે, જે સમૂહ લગ્નની તારીખ 10/5/2026ના રોજ લગ્ન રાખેલ છે અને તેનું રજિસ્ટ્રેશન હાલ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન પર ચાલુ છે। એટલે તમામ આદિવાસી ભાઈ બહેનોને વિનંતી, સમૂહ લગ્નમાં ભાગ લઈએ અને લગ્ન બંધારણનું પાલન કરીએ। તમે જ બોલો, તમે બોલો। આજ નક્કી થઈ, બોલો। દીપસિંહભાઈ નજીક આવી જાઓ। બોલો, ચાલુ કરો। આજે ઝાલોદ તાલુકામાં આદિવાસી ભીલ સમાજની જે લગ્ન બંધારણ માટેની મિટિંગ કરવામાં આવી હતી, એમાં ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના દરેક આગેવાનો, સરપંચો, વડીલો, યુવાનો મળી અને જે બંધારણ નક્કી કરવામાં આવ્યું છે એ બંધારણનો અમલ કરવા માટે દરેકના સાથ સહકાર સાથે આજથી આખા દાહોદ જિલ્લાની અંદરમાં જે બંધારણ નક્કી કરવામાં આવ્યું છે એને અમલમાં લાવવા માટે અને કરવા માટે દરેકે સાથ સહકાર આપ્યો છે અને દરેકે નિયમ લીધો છે। સરપંચ મિત્રોએ કીધું છે કે પોતાના ગામની સમિતિ બનાવીને અમારા ગામમાં બી અમે દેશ બંધારણનો જે કાયદો બનાવ્યો છે એમના અમે રહીશું અને એને જ સાથે વળગી રહીશું અને આપણો સમાજ આવનાર સમયની અંદરમાં આપણી આવનાર પેઢી શિક્ષિત થાય, સુખી થાય, સંપત્તિ થાય, આગળ વધે એ તરફ જવા માટે દરેક આ વડીલો, આગેવાનો સાથ સહકાર આપ્યો છે। ખૂબ ખૂબ ધન્યવાદ અને આગળ આ વાત વધારતા રહીશું। જય જોહાર, જય આદિવાસી। ઝાલોદ તાલુકો અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના તમામ ગામોના આદિવાસી ભાઈઓ અને બહેનોને એક સમાજ સુધારા કાર્યક્રમમાં દેશ પ્રથાનો કાર્યક્રમ રાખવામાં આવેલ, તેમાં દરેક ગામના સરપંચો, આગેવાનો, ભાઈઓ અને બહેનો તેમજ ઝાલોદ તાલુકાના જે તમામ પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો અને ભાઈઓ આજ રોજ અમે દરેક ગામોના બંધારણ વિશે નક્કી કરવામાં આવેલો, તેમાં દરેક ગામોના ભાઈઓ આગેવાનોએ સંમતિ આપેલી છે। ત્યારે આદિવાસી સમાજ સુધારાના દેશ પ્રથાની અંદર 1,21,000 નક્કી કરવામાં આવેલું છે અને રકમ 250 ગ્રામ નક્કી ચાંદી આપવાની નક્કી કરેલી છે અને સોના માટે 2 બુટી અને 1 સોનાનો કાંટો નક્કી કરવામાં આવેલું છે અને દારૂ અને દેશ એ તમામ બંધ કરવામાં આવેલું છે। તે તમામ તાલુકાના આગેવાન ભાઈઓને રૂબરૂ સંમતિ લઈને આ બંધારણનો અમલ કરવા માટે સંમતિ આપેલી છે।